ભાવથી જાજાજી જય સ્વામિનારાયણ. મસ્ત મોર્નિંગ આપણે ચકાચક થઈ ગયા રેડી નાસ્તા માટે. જોરદાર ભાખરીનો આનંદ લઈને પછી પૂજન કર્યું. બાય અને હું જાઉં છું ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે. આજે તો ભૂક્કા કાઢી નાખા છે અને ટીમ પડી ગઈ છે ને ફર્સ્ટ બેટિંગનો વાર છે. ટીકડો અમારી ટીમમાં આવી ગયેલો છે તો મજા પડવાની છે. ચલો બેટિંગ કરીએ. 100+ નો ટાર્ગેટ આપી દીધો. પછી લાગી ગયા ફિલ્ડિંગમાં. એમને ફોલ આઉટ કરીને વિન થઈ ગયા. બીજી ઇનિંગની સ્ટાર્ટ થઈ છે. બીજી ઇનિંગમાં પણ એને 100+ નો ટાર્ગેટ આપી દીધો. નહીં થાય આઈ થિંક, મને ખબર જ છે. અને ભાઈ ત્રીજી ઇનિંગમાં તો ટીકુડા દબાવ્યા જ ભાઈ, કઈ ઘટે નહીં. ફૂલ મોજ. ચોથી ઇનિંગની ફિલ્ડિંગ ભરી છે. આઈ થિંક વિન થઈ જશું. ફાઇનલી વ્હાઇટ વોચ થઈ ગયો છે અને બધી ચાર મેચ અમે જીતી ગયા છે. બધા ગાંડાની જેમ ભાગે છે, ભૂખા થયા છે. એટલે ઘરે પહોંચીને જેઠાલાલને મળ્યો. જેઠાલાલે પછી મસ્ત ભોજન લીધું. બાપ દીકરા બેને ઊંઘ ના આવે તો જો ઈ ચિત્ર દોરે હું જોઉં છું મોચો 3 ડે પછી નીકળી ગયા બહાર. તો શોપિંગ થોડીક કરવાની હતી. તો પેલા તો જે પાણીપુરી ખવાય, તો પાણીપુરીની પ્લેટ એક પેટમાં જાય ને પછી જ બધી શોપિંગ થાય. અને આ ભાઈને આઈસ્ક્રીમ. આને સાંજ પડી ગઈને આવી ગયા નીચે બેસવા માટે. હું મારા માટે નહીં પણ આયસ માટે જાઉં. આયસને નીચે રમવું એટલું ગમે ને, અને બધાને બહુ રમાડવું ગમે, એટલે હું સ્પેશિયલી નીચે જ ગયો જાઉં. સિમ્પલ છે ભાઈ, ઘરે નહીં રહેવાનું. ઘરે આવીને ભગવાનને પોટાડી નાખશે. વિડીયો કદાચ લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.